લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ડભોઈ તાલુકાના કરનેટ ગામે આવેલ પૌરાણિક કામનાથ મહાદેવ મંદિરે શિવ ભક્તો અને યુવાનો દ્વારા ભવ્ય શિવજી કી સવારીનું પ્રથમ વર્ષે આયોજન કરવામાં આવ્યું. તે એક ભક્ત દ્વારા બરફના શિવલિંગ પોતાના ફાર્મ હાઉસ ખાતે બનાવી શિવ આરાધના કરતા નજરે પડ્યા હતા. કરનેટ ગામે મોટી સંખ્યામાં ભક્તિ શિવજીની શોભાયાત્રામાં જોડાયા હતા. સંધ્યા આરતીનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી. ડભોઈ તાલુકા કરનેટ ગામે પૌરાણિક કામનાથ મહાદેવ મંદિર આવેલું છે. દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ મહાશિવરાત્રિ પર્વની ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે ગામના યુવકો અને વડીલો દ્વારા પ્રથમ વખત શિવજીની પાલખી યાત્રા નગર ગામમાં ફેરવવામાં આવી, જેમાં ડીજેના તાલ સાથે સમગ્ર ગામ આખું શિવ ભક્તિમાં લીન થયું હતું. તો પાલખી યાત્રા નિજ મંદિરે આવતા સંધ્યા સમયે મોટી સંખ્યામાં મહાઆરતીનો શિવ ભક્તોએ લાભ લઈ ધન્યતા અનુભવી હતી. તો બીજી તરફ કરનેટ નજીક હર્ષ જયેશભાઈ પટેલ દ્વારા પોતાના ફાર્મ હાઉસ ખાતે બરફના શિવલિંગ બનાવી શિવ આરાધના કરી હતી. મહાદેવ મંદિરથી નીકળેલી શોભાયાત્રા અજયભાઈ ભાટિયા સહિત નગરના આગેવાનો શિવ ભક્તિને ત્યાં ભગવાનની પધરામણી અને આરતીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. કરનેટ આખું ગામ શિવ ભક્તિમાં લીન જોવા મળ્યું હતું. આજ રોજ મહાશિવરાત્રિ નિમિત્તે કરનેટ ગામ શ્રી કામનાથ મહાદેવના મંદિરેથી વડીલોના માર્ગદર્શનથી તથા યુવા મિત્રોના સાથ સહકારથી આજે અમે શિવરાત્રિ નિમિત્તે કરનેટ ગામની અંદર ભવ્ય શિવજીની સવારી અમે પ્રથમ વખત કાઢી છે અને આશા કરીએ છીએ કે હજુ આવતા વર્ષે અગાઉ અમે આનાથી પણ મોટું આયોજન કરીશું.